ઓમ શાંતિ. યુથના માઇન્ડમાં એવો વિચાર આવ્યો કે આપણે મળીને જો પ્રાર્થના કરીએ તો કદાચ આપણું એક કોન્ટ્રીબ્યુશન રહે એમની આત્માને. આપીશું ને પ્રાર્થના કરીશું કે જે 250 થી પણ વધારે મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે. યુવા સંઘ પોરબંદર હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિ હોય કે આવી કોઈ ઘટના હોય અથવા તો સતત સાથે ઊભા રહેતા તમામ મિત્રો આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. આપણે સૌ બધા જાણીએ છીએ કે 12મી જૂન ના દિવસે અમદાવાદ ખાતે પ્લેનની મોટી દુર્ઘટના બની હતી, જેમાં 250 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. એમાં આપણા પૂર્વ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ તે પ્લેનમાં સવાર હતા અને તેમનું પણ મૃત્યુ થયું હતું. ત્યારે આ પરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા અનેક સેવાકીય અને ધાર્મિક કાર્યો કરતા આવ્યા છે, પરંતુ અમારા જેવા યુવાનોને વિચાર આવ્યો કે કેટલા લોકો એકી સાથે મૃત્યુ પામ્યા છે તો તેમની આત્માને શાંતિ ભગવાન આપે તે માટે થઈને આજરોજ આ પરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું. આપણે સૌ બધા જાણીએ છીએ કે 12મી જૂન ના દિવસે અમદાવાદ ખાતે પ્લેનની મોટી દુર્ઘટના બની હતી, જેમાં 250 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. એમાં આપણા પૂર્વ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ તે પ્લેનમાં સવાર હતા અને તેમનું પણ મૃત્યુ થયું હતું. ત્યારે આ પરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા અનેક સેવાકીય અને ધાર્મિક કાર્યો કરતા આવ્યા છે, પરંતુ અમારા જેવા યુવાનોને વિચાર આવ્યો કે કેટલા લોકો એકી સાથે મૃત્યુ પામ્યા છે તો તેમની આત્માને શાંતિ ભગવાન આપે તે માટે થઈને આજરોજ આ પરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું.